જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ભાવે ના ભાવે બીજું કઈ પણ ગુજરાતી ને ભાવે ગરમ ભજીયા ભાવે ના ભાવે બીજું કઈ પણ ગુજરાતી ને ભાવે ગરમ ભજીયા. બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું સગોણાબેન સ્યારા સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેથીના ભજીયા. રિયાબેનની કમેન્ટ હતી કે માસી મેથીના ભજીયા બનાવો, તો ચાલો આજે આપણે મેથીના ભજીયા બનાવશું. આપણે મેથીના ભજીયા બનાવવાના છે, તો તેના માટે મેં અહીં 250 ગ્રામ લોટ લીધેલો છે ચણાનો. 50 ગ્રામ મેથી સમારીને રાખેલી છે, એકદમ ઝીણી સમારવાની, જેથી કરીને ભજીયા સારા બને. લીલા ધાણા જોશે, જેટલું તીખાશ ખાતા હોય ઘરમાં એટલા આપણે મરચાં નાખીશું, તે આપણે કટ કરીને રાખેલા છે. અજમા જોશે 1 ચમચી, મરીનો પાવડર અડધી ચમચી જોશે. જે આખા ધાણા આવે સૂકા તેના આપણે ફાડા કરીને રાખેલા છે. લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે. 3 લીંબુનો રસ કાઢેલો છે. 1 ચમચી મીઠા સોડા લીધેલા છે અને બેટર બનાવવા માટે પાણી જોશે. સૌ પ્રથમ તો પહેલાં બેટર બનાવશું. બેટર બનાવવા માટે પહેલાં આપણે જરૂરિયાત મુજબ નમક નાખીશું. આપણે અહીં અડધી ચમચી નમક નાખીશું. અડધી ચમચી મીઠા સોડા નાખીશું. ઉપરથી આપણે લીંબુનો રસ નાખી દઈશું. લીલી મેથી કટ કરીને રાખેલી છે તે નાખશું. આપણે પહેલેથી જ ધોઈને રાખેલી હતી. લીલા ધાણા નાખી દઈશું. લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે તે નાખશું. વાટેલા ધાણા છે તે નાખશું. ધાણાથી ભજીયામાં ટેસ્ટ બહુ સારો એવો આવે છે. અડધી ચમચી તીખાનો પાવડર નાખીશું. અડધી ચમચી અજમા નાખીશું. તીખાશ પ્રમાણે આપણે મરચાં કટ કરેલા છે તે નાખશું. જેટલું ઘરમાં તીખું ખાતા હોય તે પ્રમાણે ઉપયોગ કરવાનો મરચાંનો. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને બેટર બનાવતા જઈશું. હજુ આપણે થોડુંક પાણી નાખીશું. વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં, એ પ્રમાણનું બેટર રાખશું. આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. આમ જોઈ લેવાનું ભજીયું પાડીને બરાબર બને છે ને. બેટર સરસ તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ બરાબર ગરમ થવા દેશું.
તેલ સરસ બરાબર ગરમ થઈ ગયું છે તો આપણે થોડુંક નાખીને જોઈ લઈશું લોટ. સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસને ધીમો કરી નાખશું. તેલ ગરમ થઈ જાય પછી હંમેશા ગેસ ધીમો કરી નાખવાનો. હવે ભજીયા બનાવવાની શરૂઆત કરશું. આ રીતના ભજીયા મૂકતા જઈશું. જ્યાં સુધી ભજીયા ઉપર ન આવે ત્યાં સુધી આપણે નહીં ફેરવીએ ભજીયાને. ભજીયાની રીતે ફરવા લાગ્યા છે. દેખાય છે ને બરાબર? વિડીયો પૂરેપૂરો જોજો અંત સુધી. બધા હળવા હાથે ફેરવતા જશું ભજીયાને. જોઈ શકો છો ને, જોતા જ ખાવાનું મન થઈ જાય ભજીયાને. ભજીયાનો કલર ચેન્જ થવા માંડે પછી ભજીયાને આપણે ઉતારી લેશું. હવે આપણે ભજીયા બહાર કાઢી લેશું. બધાય ભજીયા આ રીતના બનાવી લેશું. જ્યાં સુધી ભજીયા ઉપર ન આવે ત્યાં સુધી ભજીયાને નહીં ફેરવીએ. ભજીયું જેમ પાકશે એમ એની રીતે ફરવા લાગશે. તમે જોઈ શકો છો ને, ભજીયા એકલા એકલા ફરે છે.
ભજીયાને પણ તેલમાં રહેવું ગમતું નથી, એટલે કે બધા મને બહાર કાઢો, જલ્દી મને ખાઓ એમ કહે. હાઈ ક્લાસ તૈયાર થઈ ગયા છે ભજીયાને. હવે ગેસ બંધ કરી દેશું. ભજીયા સરસ તૈયાર થઈ ગયા છે, તો એક ભજીયો આપણે ભાંગીને જોઈ લેશું. પોચા રૂ જેવા ભજીયા બન્યા છે. આ મેથીના ભજીયા ખજૂર આંબલીની ચટણી સાથે મળી જાય તો મજા આવી જાય. ખજૂર આંબલીની ચટણીની રેસીપી મારી ચેનલમાં તમને મળી જશે. તો સરસ તૈયાર થઈ ગયા છે ભજીયા. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ મેથીના ભજીયાની રેસીપી કેવી લાગી.